લક્ષ્ય ન્યૂઝ, એક નજર, એક લક્ષ્ય. મહેસૂલી તલાટીની પરીક્ષા સુરેન્દ્રનગર જિલ્લામાં 34 કેન્દ્ર પર પરીક્ષાનું આયોજન. સુરેન્દ્રનગર જિલ્લામાં 8,000થી વધુ અરજદારો આપશે પરીક્ષા. તંત્ર દ્વારા શરૂ કરવામાં આવી તૈયારી. પરીક્ષાને લઈ વિશેષ એસટી બસો દોડાવવાનું પણ આયોજન કરાયું છે. સીસીટીવી કેમેરા નીચે પરીક્ષાનું આયોજન. 500થી વધુ અધિકારીઓ પરીક્ષાને લઈ કામે લાગશે. સુરેન્દ્રનગરમાં પોલીસ બંદોબસ્ત વચ્ચે યોજાશે પરીક્ષા કેન્દ્ર પર ઇલેક્ટ્રિક ઉપર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે. બ્રિજેશ ત્રિવેદી, સુરેન્દ્રનગર. સેવા પસંદગી મંડળ દ્વારા મહેસૂલી તલાટી વર્ગ 3ની યોજાનાર પરીક્ષા માટે સુરેન્દ્રનગર જિલ્લાને પસંદ કરવામાં આવ્યો છે. ત્યારે સુરેન્દ્રનગર જિલ્લાની અંદર 34 કેન્દ્રો ઉપર 8,222 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે અને તેમના માટે સીસીટીવી સજ્જ બિલ્ડિંગ ચકાસણી કરી અને આયોગના પ્રતિનિધિઓ, સ્થળ સંચાલકો, ઓબ્ઝર્વર, તકેદારી અધિકારીઓ તમામને નિમણૂક કરી દેવામાં આવી છે. તમામ સુપરવાઇઝરો અને ઇન્વિજિલેટર તમામને સૂચનાઓ આપી દેવામાં આવી છે. અધિકારીઓની નિમણૂક થઈ છે અને ખૂબ સારા વાતાવરણમાં પરીક્ષા યોજાય અને વિદ્યાર્થીઓ સફળ થાય એના માટે જિલ્લા વહીવટીતંત્રએ તમામ કેન્દ્રો પર નિરીક્ષણ અધિકારીઓ મૂકેલા છે અને ગૌણ સેવાની સૂચના મુજબ પરીક્ષા માટે સ્થળો તૈયાર કરી દેવાયા છે અને વિદ્યાર્થીઓ સમયસર પહોંચે એના માટે જીએસઆરટીસીને પણ સૂચન કરવામાં આવ્યું છે. સાથે સાથે પીજીવીસીએલ પણ લાઇટનો પૂરતો અવકાશ આપે એના માટે સૂચના અપાઈ છે અને શાળા કક્ષાએ પણ ભૌતિક સુવિધાઓમાં તમામને યુરિનલ, ટોયલેટ, બાથરૂમ, પાણી, વીજળી વગેરે પૂરતા પ્રમાણમાં મળતું રહે એની પણ સૂચનાઓ અપાઈ છે.